ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પાંચમો પાઠ ગરીબી. હમણાં સુધી આપણે 5-6 સેશન કર્યા. એની અંદર ગરીબીનો અર્થ, ગરીબીનું સ્વરૂપ, નિરપેક્ષ ગરીબી, ગરીબી રેખા, સાપેક્ષ ગરીબી, ગરીબીના નિર્દેશકો, ગરીબીના કારણો, બરાબર, એ ઉપરાંત ગરીબી ઘટાડવાના ઉપાયો જોયા. આ સેશનની અંદર આપણે લઈએ વેતનયુક્ત રોજગારી કાર્યક્રમ. વેતન રોજગારી કાર્યક્રમ એટલે શું? તો કે ભાઈ નોકરી કરીને વેતન મેળવવું. તો આ કાર્યક્રમો ગરીબી નાબૂદી માટેના વ્યૂહરચનાનો એક ભાગ છે, જે બહુ આયામી ઉદ્દેશો ધરાવે છે. વેતન રોજગારી માટેના કાર્યક્રમોનું લક્ષ્યાંક તેવા ગરીબો હતા જેમની પાસે તેમના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન ન હતું. આ કાર્યક્રમો ફક્ત ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પૂરી નથી પડાતી, પરંતુ પૂર, દુષ્કાળ, અછત અને અન્ય કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડે છે. આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે છે, તેમજ શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તેવા પ્રયાસો થાય છે. વેતન રોજગારી કાર્યક્રમ બે રીતે આપણે જોઈશું. એક, જવાહર રોજગાર યોજના GRY, રોજગારી બાહેદારી યોજના EAS, એમ્પ્લોયમેન્ટ એસ્યોર્ડ સ્કીમ. આ સમાવેશ થાય, વેતનયુક્ત રોજગારીમાં આ કાર્યક્રમોનો સમાવેશ થયો હતો. આગળ આપણે લઈએ તો પ્રધાનમંત્રી રોજગાર યોજના PRMY 1990ના દાયકામાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારીની વૃદ્ધિ સ્થગિત થઈ હતી, તેમજ જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી. બીજી તરફ રોજગારી દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. આ બેરોજગારીના દરમાં ઝડપથી વધારો થતાં આ પરિસ્થિતિ ઊભી થઈ કે સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગારો માટેના સાહસો સ્થાપવા મદદ કરવાનો હતો. સ્વરોજગાર એટલે કે પોતાની જાતે ધંધો શરૂ કરી શકે. તો આ પ્રધાનમંત્રી રોજગાર યોજના MCQમાં પૂછાય ક્યારે? તો કે 1990ના દાયકાની અંદર. પછી રોજગારી બાહેદારી યોજના તમને કહી ગઈ ક્યારે લોન્ચ થઈ? તો 1993, બરાબર. જવાહર રોજગાર યોજના 1989માં લોન્ચ થઈ. આગળ આપણે રહીએ રાષ્ટ્રીય રોજગાર બાહેદારી ગેરંટી કાનૂન, બરાબર. NREGA, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, બરાબર. નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ જે વર્ષ 2005માં લોન્ચ કરવામાં આવી, અને આ રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન મંજૂર કરવામાં આવ્યો 2005માં, જેનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ, શહેરી, ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો આ કાર્યક્રમ હેઠળ હેતુ છે. વર્ષ 2009માં NREGA ને સુધારીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન, બરાબર, MGNREGA નું સ્વરૂપ આપવામાં આવ્યું. MGNREGA નું ફૂલ ફોર્મ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, બરાબર. આગળ લઈએ આવાસ યોજનાઓ. તો ભારતના ગામડાઓમાં આજે પણ ખૂબ મોટા પ્રમાણમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો છે, જે અસ્થાયી કે કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે. ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી 1985-86માં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચેના કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગને
મકાનની સુવિધા પૂરી પાડવાના હેતુથી ઇન્દિરા આવાસ યોજના IAY શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2013-14માં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ હતી. શહેરી ક્ષેત્રોમાં પણ ગરીબ કુટુંબો ગંદા ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. શહેરી ક્ષેત્રમાં પણ ઝડપથી વધતી આવાસની સમસ્યાઓ ધ્યાનમાં રાખી 25 જૂન 2015થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY શરૂ કરવામાં આવી છે. બરોબર. તો આ આવાસ યોજનાઓ ગરીબ કુટુંબોને રહેઠાણની સુવિધાઓ પૂરી પાડે છે. બરોબર. પરંતુ સાથે સાથે તે રોજગાર સર્જનનું મહત્ત્વનું સ્ત્રોત પણ છે. આગળ આપણે લઈએ સામાજિક સલામતીની યોજનાઓ. ભારતમાં ગરીબીને ઘટાડવાની વ્યૂહરચનાના એક ભાગરૂપે વિવિધ સામાજિક સલામતી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9 મે 2015થી અટલ પેન્શન યોજના APY અમલમાં આવી છે. આ સાથે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ 18 થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને 12 રૂપિયાના નજીવા પ્રીમિયમે 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો તેમજ વાર્ષિક 330 રૂપિયાના પ્રીમિયમે 2 લાખનો જીવન વીમો આપતી યોજના શરૂ કરાઈ છે, જેને જીવન જ્યોતિ વીમા યોજના તરીકે ઓળખાવીશું. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતા મળે તે જોખમને રક્ષણ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના PMFBY બરાબર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. આગળ આપણે લઈએ તો જનધન યોજના. જનધન યોજના નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા થાય અને ગરીબી ઘટે એ માટે મહત્વાકાંક્ષી યોજના આ પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી. 28 ઓગસ્ટ 2014ના રોજ આ યોજના શરૂ કરવામાં આવી. પ્રથમ દિવસે 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા અને 8 જાન્યુઆરી સુધીમાં તો 12.58 કરોડ એ ખાતા થઈ ગયા, જ્યાં 10,590 કરોડની થાપણો મૂકવામાં આવી છે. જનધન યોજના વિશે આપણે આગળ લઈએ તો નાણાકીય સમાવેશીકરણના મૂળ રીતે પ્રાદેશિક અસમાનતા ઘટે, પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાઓનું પ્રમાણ વધે, આ હેતુ છે એનું. હું તમને આગળ કહી ગઈ તેમ કે પ્રથમ દિવસે 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા અને 8 જાન્યુઆરી સુધીમાં તો 12.58 કરોડ જેટલા થઈ ગયા અને 10,590 કરોડની થાપણો ભેગી થઈ. બરોબર. આગળ આપણે લઈએ જનધન યોજનાનું મહત્ત્વ અને લક્ષણો. ટૂંકનોંધમાં પૂછાય બોર્ડમાં બી જનધન યોજના એટલે શું, ક્યારે લોન્ચ કરવામાં આવી, એટલે કે ક્યારે શરૂ કરવામાં આવી અને એનું મહત્ત્વ અને લક્ષણો સમજાવો. ડી સેક્શનમાં પૂછાય છે. તો જનધન યોજનાનું મહત્ત્વ અને લક્ષણો તો પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે, તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે, જેના મૂળમાં સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી જ તેના બેંક ખાતામાં જમા થાય તે હતો એનો મુખ્ય હેતુ. જનધન યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શૂન્ય શુલ્ક સાથે ખાતું ખોલવાવી શકાય છે અને ખાતું ખોલવાના 5 માસ પછી તેમાંથી 5,000નો ઓવરડ્રાફ્ટ મળી શકે છે. આ યોજના 26 જાન્યુઆરી પહેલાં ખાતું ખોલાવનારને જીવન વીમાનો લાભ પણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે નાણાકીય સમાવેશીકરણ માટેની સર્વગ્રાહી યોજના ગણવામાં આવે છે. બીજી રીતે માઇક્રો ફાઇનાન્સ એટલે કે સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે, એટલે કે ગરીબી ઓછી કરવાની
આ મુખ્ય હેતુ આ યોજનાનો છે. બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે, પ્રાદેશિક અસમાનતા ઘટે અને આ યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ આ છે. આગળ આપણે લઈશું નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી આ પાઠ અહીંયા હવે પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો કરવાના છે તમારે ક્લાસ વર્કની નોટની અંદર, બરાબર? તો આપણે ફરી મળીશું. તમારે આ મહિનાના એન્ડમાં લગભગ ઇકોની એક્ઝામો છે, એટલે એના ઉપર પણ એ 3 પાઠ ઉપર પણ રિવિઝન ઉપર ધ્યાન આપશો. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.